ડીસા બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ. ડીપી દવે ત્રીજી વખત પ્રમુખ બન્યા. ડીસા કોટ સંકુલ ખાતે ડીસા બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં એડવોકેટ ડીપી દવે ત્રીજી વખત બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. ગુજરાત બાર કાઉન્સિલરના માર્ગદર્શન રાજ્યના દરેક જિલ્લામાં દરેક બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ડીસા બાર એસોસિએશનની ચૂંટણી યોજાતા કુલ 413માંથી 364 સભ્યોએ મતદાન કર્યું હતું, જેમાં સૌથી વધુ મત એડવોકેટ ડીપી દવેને મળતા તેમનો જંગી બહુમતીથી વિજય થયો હતો. આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે એપી પરમાર, સેક્રેટરી તરીકે શામળ પટેલ, જોઈન્ટ સેક્રેટરી તરીકે રાજુભાઈ ગઢવી વિજેતા બન્યા હતા. ચૂંટણી અધિકારી તરીકે એપી પઢિયારે ભૂમિકા ભજવી હતી. એડવોકેટ ડીપી દવે ત્રીજી વખત ડીસા બાર એસોસિએશનના પ્રમુખ બન્યા છે. તેઓએ જણાવ્યું હતું કે વકીલોના હિત માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા હોવાથી તમામ વકીલોએ મારા પર ત્રીજી વખત વિશ્વાસ મૂક્યો છે અને આજે ફરીથી મને ત્રીજી વખત પ્રમુખ તરીકે ચૂંટ્યો છે, જેથી આવનાર સમયમાં પણ ન્યાયના હિતમાં, વકીલોના હિતમાં જે પણ પ્રશ્નો હશે તેનો ગુજરાત બાર કાઉન્સિલના સમન્વયથી હકારાત્મક ઉકેલ લાવવા પ્રયત્ન કરીશું. હું ડીપી દવે આજ રોજ ગુજરાત બાર કાઉન્સિલના નિયમ અનુસાર દરેક બારની અંદર ચૂંટણી યોજવામાં આવેલી, જેમાં ડીસા બારની પણ ચૂંટણી યોજાયેલી, જેમાં આજે પ્રમુખ પદ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજવામાં આવેલી, જેમાં પ્રમુખ પદ તરીકે મને વિજેતા જાહેર કરેલ છે અને ઉપપ્રમુખ પદ તરીકે મોડનજી ઠાકોરને વિજેતા જાહેર કરેલ છે અને બિનહરીફ તરીકે શેખભાઈને વિજેતા જાહેર કરેલ છે. આમાં અમારા જે ચૂંટણી કમિશનર તરીકે એમટી પઢિયારનું બહુ યોગદાન રહેલું છે અને આ અત્યારે હાલ બધા વકીલોએ મને જંગી બહુમતી વિજય બનાવ્યો છે, એ બદલ હું તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. દર વર્ષની જેમ આ વખતે પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નિયમ અનુસાર ડીસા બાર એસોસિએશનની 2024 માટેની ચૂંટણી આજે ડીસા બાર એસોસિએશનની યોજવામાં આવેલી, જેમાં ચૂંટણી કમિશનર તરીકે મને એમટી પઢિયારને સર્વસંમતિથી નિમણૂક કરવામાં આવેલી. તે નિયમ અનુસાર આજે ડીસા બાર એસોસિએશનની કુલ 413 વોટમાંથી 364 મતદાન થયેલું, જેમાં પ્રમુખ પદ તરીકે ડીપી દવેને 100 જંગી બહુમતીથી વિજેતા થયેલી છે અને ઉપપ્રમુખ તરીકે મોડનજી ઠાકોરને વિજેતા જાહેર કરવામાં આવેલ છે અને એએલ શેખને સેક્રેટરી તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવેલ છે અને અન્ય કારોબારી સભ્યોને પણ બિનહરીફ જાહેર કરવામાં આવેલ છે અને શાંતિપૂર્ણ માહોલમાં જો ડીસા બાર એસોસિએશનની ચૂંટણીનું સમાપન કરવામાં આવેલ છે.